ધન્યવાદ પિતા, અમે તમારો આભાર માને છે. આ સમય તમારા હાથમાં સોંપીએ છીએ. માન, મહિમા, ગૌરવ તમને આપીએ છીએ પિતા. અમારા જીવનમાં તમે વધતા જ અમે ઘટતા જઈએ પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર આજે અમારી સાથે વાતનો વ્યવહાર કરો. વચન દ્વારા બોલો પ્રભુ, અમે સાંભળીએ. સાંભળનાર કાન આપો પ્રભુ. અમે આશ્વર્ય થઈએ પિતા, પુત્ર, પવિત્ર આત્મા પરમેશ્વર. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમીન. આપણે અહીંયા આગળ વચનમાં લખ્યું છે વાલાઓ, ગીતશાસ્ત્ર 139માં 15મી કલમ શું કહે છે? જ્યારે મને અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો ત્યાં અને પૃથ્વી પર છેક નીચલા ભાગમાં વિવિધ કરામતથી મને ગોઠવવામાં આવ્યો, ત્યારે પણ મારું ખોળિયું તને જાણ્યું ન હતું. મારો ગર્ભ તારી આંખોએ જોયો છે. મારું એકે અંગ થયેલું ન હતું ત્યારે પણ તેઓ સર્વ તેના ઠરાવેલા સમયોએ તારા પુસ્તકમાં લખેલા હતા. કેટલું અધ્યાય વચન લખ્યું છે વાલાઓ પ્રભુનું. બીજા બાઇબલ પ્રમાણે વાંચું છે, એમાં આપણને બતાવે છે હાલેલુયા કે મારી માતાના પેટમાં મારી રચના થતી હતી, ત્યાં પૃથ્વીના ઊંડાણમાં કરામતથી મારી ગોઠવણી થતી હતી, ત્યારે પણ મારું શરીર તમારાથી ગુપ્ત નહોતું. મારા જન્મ અગાઉ તમે મને જોયો હતો. મેં શ્વાસ લેવાની શરૂઆત કરી તે અગાઉ મારા જીવનના દિવસોને મુક્કર કર્યા હતા. દરેક દિવસ તારા પુસ્તકમાં નોંધેલો હતો. હાલેલુયા. દરેક દિવસ કે તારા પુસ્તકમાં નોંધેલો હતો, એવું પ્રભુનું વચન કહે છે વાલાઓ. માના પેટમાં આપણે જ્યારે બનતા હતા, આપણી રચના થતી હતી, આપણા અંગો ગોઠવાતા હતા, ત્યારે પણ પ્રભુએ આપણને જોયા છે. શું આપણે જાણીએ છીએ વાલાઓ? ગીતશાસ્ત્ર 139માં વચન ચોખ્ખું લખ્યું છે કે અદ્રશ્ય રીતે રચવામાં આવ્યો પૃથ્વી પર છેક નીચલા ભાગમાં. કહેવાનો મતલબ એવો છે વાલાઓ 15મી કલમમાં કે મારી માતાના પેટમાં રચના થતી હતી ત્યારે પૃથ્વીના ઊંડાણમાં કરામતથી મારી ગોઠવણી થતી હતી, ત્યારે પણ મારું શરીર તમારાથી ગુપ્ત નહોતું. પ્રભુથી આપણું શરીર ગુપ્ત નહોતું. મારા જન્મ અગાઉ તમે મને જોયો હતો. શ્વાસ લેવાની શરૂઆત કરી તે અગાઉ મારા જીવનના સર્વ દિવસો મુક્કર કર્યા હતા. દરેક દિવસ તમારા પુસ્તકમાં નોંધેલો હતો. એક એક દિવસ કે છે તમારા પુસ્તકમાં નોંધેલો હતો વાલાઓ. શું આપણું જીવન શું છે? પછી ગીતશાસ્ત્ર 90માં પછી લખ્યું છે. આપણે ગીતશાસ્ત્ર 90માં જોઈએ, એમાં એવું લખવામાં આવ્યું છે વાલાઓ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. લખ્યું છે કે અમારા દિવસો 70 વર્ષના જેટલા છે, અથવા બળના કારણથી 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે. તે પહેલાં થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. હાલેલુયા. આ ગીતશાસ્ત્ર 90માં જેમ લખવામાં આવ્યું છે વાલાઓ. પ્રેઝ ધ લોર્ડ. અહીં આપણે બીજા બાઇબલ પ્રમાણે જોઈએ છીએ, એમાં લખ્યું છે 90માં અધ્યાયમાં કે અમને 70 વર્ષનું આયુષ્ય આપેલું છે અને બળના કારણે કેટલાક 80 વર્ષ પણ જીવે, પણ એમાંનું શ્રેષ્ઠ વર્ષો પણ વ્યર્થ અને દુઃખમય છે. ઝડપથી પસાર થઈ જાય છે અને અમારો અંત આવે છે. જોયું? હાલેલુયા. કે અમારા દિવસો કેટલા? 70 વર્ષ. આપણા વર્ષો કેટલા છે? પ્રભુએ જ્યારે આપણે ગોઠવ્યા, માના પેટમાં ગર્ભમાં રચના કરી, હવે રચના થઈ, આપણે એક એક અંગો પ્રભુએ જોયા છે, નોંધ્યા છે પુસ્તકમાં. સમય બધું જ નોંધેલો છે, એક એક દિવસ નોંધ્યો છે વાલાઓ. એ આપણે ભૂલી જઈએ નહીં. પણ ગીતશાસ્ત્ર 90માં લખવામાં આવ્યું છે કે અમારા દિવસો કેટલા? 70 વર્ષના હોય. બળના કારણે કંઈક 80 વર્ષ માણસ જીવે, પણ તો પણ બધું વ્યર્થતા છે, દુઃખ જ છે બધું વાલાઓ. હાલેલુયા. તો શું આજે આપણે કયા જીવનમાં ચાલીએ છીએ? આપણે શું પ્રભુની આપણે ઓળખ મળી છે? અને ઈસુ જે કહીએ છીએ એ તો છે જ પરમેશ્વર વાલાઓ. એ જ પરમેશ્વર છે. પરમપિતા પરમેશ્વર એ જ ઈસુ છે, અને એ જ રચના કરનાર, આકાશ પૃથ્વીનો બનાવનારો પરમેશ્વર એ જ પ્રભુ છે વાલાઓ. અને એણે આપણી રચના કરી છે. કોઈ બી જાતિ, જ્ઞાતિ, ધર્મનું કોઈ બી હોય, પણ એની રચના કરનાર પરમપિતા પરમેશ્વર એ જ પિતા પરમેશ્વર, એ જ ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં 2000 વર્ષ પહેલાં આપણા માટે મનુષ્ય બનીને આવ્યા. એ જ ઈસુ ખ્રિસ્ત છે વાલાઓ. તમે માનો કે ન માનો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને એક જ દેવ છે. હાથ બનાવેલા ભગવાન કહેવામાં આવે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે એ જીવતો પ્રભુ, અદ્રશ્ય દેવ છે, એકાત્મા પરમેશ્વર છે. કેમ કે બાઇબલ કહે છે
યોહાન 4:24 દેવ આત્મા છે. અને બીજે Korinથી 3:17 કે પ્રભુ આત્મા છે. એટલે પ્રભુ આત્મા છે વાલાઓ, એ તો તમારા મારા માટે મનુષ્ય બનીને આવવું પડ્યું. આપણા માટે બલિદાન આપવાનું. કોનું બલિદાન હતું પવિત્ર? કોઈ મનુષ્ય માત્ર બલિદાન પવિત્ર હતું? શું ના, ફક્ત ઈસુ ખ્રિસ્તનું આત્માથી જન્મેલો, એ કોઈ પતિગમનથી જન્મ્યો નહોતો, એટલે એનું બલિદાન પવિત્ર હતું વાલાઓ. એને જન્મ લેવા માટે માતા મારીનો ઉપયોગ કરવો પડ્યો, પર પરમેશ્વર પિતાએ જ આ બધી પસંદગી કરી હતી. અને એ રીતે પ્રભુ જન્મ્યો. 33.5 વર્ષનું જીવન મનુષ્યમાં એણે આ પૃથ્વી પર ગાળ્યું. અને માનવ જાત માટે, એટલે માટે બાઇબલ કહે છે યોહાન 3:16 કે દેવે જગત પર એટલો પ્રેમ કર્યો, પોતાનો એકને પુત્ર આપ્યો, એ સારું કે જે કોઈ તેની પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. એટલે અનંત જીવન જેટલા એના નામ પર વિશ્વાસ કરશે, અંગીકાર કરશે, એને અનંત જીવન છે વાલાઓ. એટલે ભૂલી જાઓ તમે પોતાનો ધર્મ કે પોતાનું જાતિ નાતિ બધું આપણે બનાવ્યું છે, પણ પરમેશ્વર બનાવનારો જે પરમપિતા છે, એક જ પરમેશ્વર છે, એ જ ઈસુ પ્રભુ છે. એટલા માટે બાઇબલ લખવામાં આવ્યું જૂના કરારમાં કે મને અદ્રશ્ય રીતે રચવા. પ્રભુ રચના કોણ કરે છે? એક બાળક કેવી રીતે બને છે? આંખની જગ્યાએ આંખને, કાનની જગ્યાએ કાન, નાકની જગ્યાએ નાક કોણ બનાવે છે? એ શું કોઈ પણ વસ્તુ કોઈ બનાવી શકશે નહીં. ફક્ત પરમેશ્વર પવિત્ર છે, નિરાકાર છે, એક આત્મા છે, એ જ બનાવી શકશે. સૃષ્ટિનો માલિક છે, સૃષ્ટિનો સર્જનહાર છે, આકાશ પૃથ્વીનો બનાવનારો પરમેશ્વર છે, એ જ બનાવી શકશે. એટલા માટે આ વચન આપણને ગીતશાસ્ત્ર 139:15 અને 16મી કલમ આપણે વાંચી, અને અનુસંધાનમાં 90મો અધ્યાય ગીતશાસ્ત્ર 90 અને એની કલમ પણ આપણે 10મી કલમ વાંચી વાલો કે 70 વર્ષનું આપણું આયુષ્ય છે, પણ બળના કારણે કંઈક 80 વર્ષ આપણે જીવી શકીએ, કંઈક વધારે જીવી શકીએ તો પણ બધી વ્યર્થ છે અને દુઃખ જ છે, દુઃખ માત્ર છે એવું લખવામાં આવ્યું છે. હવે આપણે માથી 5માં આગળ જોઈએ છીએ કે માથી 5માં શું લખ્યું છે? માથી 5:26 કે દમડી ચૂક્યા વગર તું અહીંથી છુટકારો પામીશ નહીં. દમડી એટલે શું છે વાલાઓ? જો આપણે પરમેશ્વરને ઓળખતા નથી, પ્રભુ ઈસુને ઓળખ્યા નથી, ખ્રિસ્તી હોય તો પ્રભુ ઈસુ નથી ઓળખ્યો. કોઈ બી ધર્મનું હોય તો પરમેશ્વર તમે નથી ઓળખ્યો. એટલે પરમેશ્વર જો તમે ઓળખો, એ પરમેશ્વર કેવો છે તમને ખબર છે? એ પરમેશ્વરની કૃપા, એની દયા, એની એવી છે પરમેશ્વરની, એ આપણે થોડુંક જોઈએ તો એમાં ગીતશાસ્ત્ર આગળ લખ્યું છે, ગીતશાસ્ત્રનું પુસ્તક, અને એમાં 36મા અધ્યાયમાં લખ્યું છે, 36 અને 37 આપણે જોઈએ. એમાં જો લખ્યું શું લખ્યું છે હું વાંચી બતાવું તમને. હાલેલુયા. ગીતશાસ્ત્ર 36:37. 36મા અધ્યાય થોડું ઘણું વાંચું છું અને પછી 5મી કલમથી લખ્યું છે આગળ કે શું લખ્યું છે? એ પ્રભુ, તમારો સનાતન પ્રેમ આકાશો જેટલો વિશાળ છે, તમારો વિશ્વાસ પણ વાદળોની પહેલે પાર પહોંચે છે, તમારો ન્યાય પણ પર્વતો જેવો અચળ છે, તેમ તમારો ન્યાય અતિ ઊંડાણ જેવો ગહન છે. તમે મનુષ્યનું તેમજ પ્રાણીઓનું રક્ષણ કરો છો. હે ઈશ્વર, તમારો અવિરત પ્રેમ કેટલો બધો મૂલ્યવાન છે. સર્વ માનવજાત તમારી પાંખોની છાયામાં આશ્રય લે છે. તમારી પોતાની મેજ ઉપરથી તમે તેઓને આશીર્વાદ આપો છો. તમારા આનંદની નદીઓમાંથી તમે તેઓને પીવા દો છો, કેમ કે તમે જીવનનો ઝરો છો. અમારો અજવાળું માત્ર તમારા અજવાળ લીધે છે. જેઓ તમને ઓળખે છે તેઓ ઉપર પ્રેમ, અને જેઓ તમારી ઈચ્છા પ્રમાણે વર્તવા આતુર છે તેઓ પ્રત્યે તમારો વિશ્વાસ, તમારું ન્યાય પણ જારી રાખો. 5 થી 10 કલમે વાંચી વાલાઓ 36મા અધ્યાયની ગીતશાસ્ત્ર 36માં પ્રભુ કેવો છે? પ્રભુનું વિશે કેટલું સરસ લખ્યું છે. એની કૃપા, એનો સનાતન પ્રેમ, એનો પ્રેમ કદી એનો અંત નથી. એના પ્રેમનો વાલાઓ અહીં લખ્યું છે, તમારો સનાતન પ્રેમ આકાશો જેટલો વિશાળ, વિશ્વાસ પણ વાદળો પહેલી પાર પહોંચે. વિશ્વાસ પ્રભુ વિશ્વાસુ છે. ન્યાય પણ પર્વતો જેવો અચળ છે.
તમારો ન્યાય અતિ ઊંડાણ જેવો ગહન છે. તમે મનુષ્ય અને પ્રાણીઓનું રક્ષણ કરો છો. અને ઈશ્વર તમારો અવિરત પ્રેમ કેટલો બધો મૂલ્યવાન. માનવ જાત તમારી પાંખોની આશ્રય તળે રહે છે. અને એટલા માટે લખ્યું 10મી કલમ, જેઓ તમને ઓળખે છે તે ઉપર તમે પ્રેમ રાખો છો, તેઓ ઉપર પ્રેમ, અને જેઓ તમારી ઈચ્છા પ્રમાણે અથવા આતુર છે તેઓ પ્રત્યે તમારો ન્યાય પણ જારી રાખો છો. વાળાઓ, જે ઓળખે છે તેને શું પ્રભુને આપણે ઓળખીએ સ્વરૂપ કેવો છે. એક 5 થી 9 કલમ સુધીમાં આપણે જોઈએ એમાં કેવો પ્રભુનો પ્રેમ છે. વાળાઓ, પ્રભુ કેવો છે. અને એટલા માટે આપણે બધાથી એવા કાર્યોથી દૂર રહે. એટલે દૂર રહેવા માટે 37મા અધ્યાયમાં એટલું લખ્યું છે, પહેલી વચન, કે ભૂંડના લોકો પ્રત્યે તો ખીજવાઈશ નહીં, દુષ્ટને અદેખાઈ કરીશ નહીં, કેમ કે તેઓ ઘાસની પેઠે જલ્દી કપાઈ જશે, લીલા છોડની જેમ તેઓ ઝડપથી ચીમડાઈ જશે. પ્રભુ ભરોસો રાખો, બીજા પ્રત્યે દયાળુ ભલા બનો, દેશમાં રહો અને સલામતીના આશીર્વાદ માણો. પ્રભુ સાથેના સંબંધમાં સદા આનંદ માણ, અને તારા હૃદયની સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરશે. તું જે કંઈ કરે તે સર્વ પ્રભુની આધીનતામાં કર. તેના પર ભરોસો રાખ, તે તારી સહાય કરશે. કેટલું અજાય વચન છે. વાળગીશાસ્ત્ર 137મા અધ્યાય 1 થી 5 કલમ પણ અજાય વચન છે. પ્રભુનો આપણે આભાર માને. શું આ પ્રભુ છે વાલાઓ? આ પરમેશ્વર છે. આ વચનો લખ્યા છે બાઇબલમાં, તે ખોટા એમને લખાયા નથી. આ કોઈ નોવેલ નથી વાલાઓ. આ પ્રભુના જીવતી જાગતી વાણી, આકાશમાં સદા સ્થિર વચનો. જેમ ગીતશાસ્ત્ર 119 કલમમાં લખ્યું છે કે આ વચન આકાશમાં સદા સ્થિર છે. એ વચનો આજે બાઇબલ લખાયેલા છે અને આપણે એ વાંચીએ છીએ દરરોજ. પ્રભુના આપણે આભાર માનીએ. એટલે આપણે દમડી, જો આપણે જેવું કરીશું, ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી જ મળવાનો બદલાવો, અને સારાનો બદલો સારાપણાથી મળવાનો છે. એટલે આપણે ભૂંડાઈ કરવાનું છોડી દઈએ, અને ભૂંડું કોઈનું ઈચ્છે પણ નહીં. એટલા માટે લખ્યું છે આગળ ગીતશાસ્ત્ર 37મા અધ્યાયમાં જ, કે ભૂંડું કરનાર લીધે તો ખીજવાઈશ નહીં. ખરેખર પ્રભુના આપણે આભાર માનીએ. નહીં તો દમડી આપણે બધાને ચૂકવવી પડશે. જો ભૂંડું કર્યા કરીશું, દુષ્ટતા કર્યા કરીશું, તો ખરેખર એનું ફળ આપણે સહન કરવું પડશે, દમડી ચૂકવવી પડશે વાલાઓ. એ આપણે યાદ રાખીએ. આ વચન દ્વારા પ્રભુ તમને સૌને આશીર્વાદ આપો, અને પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો, એને એક્સેપ્ટ કરો, એને ગ્રહણ કરો, અને પ્રભુ તમને નવું જીવન આપશે. આ વચન દ્વારા પ્રભુ તમને સર્વને આશીર્વાદ આપો. ગોડ બ્લેસ યુ. મારા નાથા.